નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે કેવડિયામાં જે એક ઘટના બની હતી, એકતા પરેડ, સરદાર વલ્લભભાઈ પટેલના 150મી જન્મ જયંતિ દિવસે કેવડિયામાં જબરજસ્ત કાર્યક્રમ હતો. દેશભરમાંથી ઘણા બધા લોકો આવ્યા હતા. એમાં જે ટેબલો બતાવવામાં આવ્યા હતા, એ ટેબલો પાછળના કેવા કૌભાંડો થયા છે, કઈ રીતે કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાયા અને એ કોન્ટ્રાક્ટ આપવામાં કઈ રીતની ગેરરીતિઓ કરવામાં આવી કેન્દ્ર સરકાર દ્વારા, નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા. અને એ ગેરરીતિઓની વચ્ચે નરેન્દ્ર મોદીના જે નાના ભાઈ જે છે પંકજ મોદી, એ એમાં કઈ રીતે ઇન્વોલ્વ છે, એ બધું જ આજે ઘટસ્ફોટ ગુજરાતના સાંસદ શક્તિભાઈ ગોહિલે દિલ્હીમાં કર્યો છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. ટેબલો બનાવવાથી લઈને, ટેબલોની મંજૂરીથી લઈને, ટેબલો ટેન્ડર વગર કઈ રીતે પાસ કરવામાં આવ્યા હતા, એ બધી જ વાત એમણે કરી છે. અને એ આપણે આજે વાત કરવી છે કે નરેન્દ્ર મોદી સાહેબ એવું વારંવાર કહેતા આવ્યા છે કે હું ખાતો નથી, ખાવા દેતો નથી. અને એમાં આ વિગતો જે શક્તિસિંહ ગોહિલે જાહેર કરી છે, એ શક્તિસિંહ ગોહિલ જે છે એ શું કહી રહ્યા છે એ પણ આપણે જોઈએ. કારણ કે જે અહીંયા જે રીતનું થયું છે, નરેન્દ્ર મોદીના ભાઈનો ગફલો કયા પ્રકારનો છે, ખાતો નથી, ખાવા દેતો નથી, એવું નરેન્દ્ર મોદીએ વારંવાર કહ્યું છે. તો વાસ્તવિકતા શું છે, એમના ભાઈ કઈ રીતે એમાં ઇન્વોલ્વ છે, એ આખી વાત આપણે શક્તિસિંહના મોઢે જ સાંભળીએ. એમને ઘણી બધી વાતો કરી હતી, પણ એમાં જે મહત્વનો પાર્ટ છે 8 મિનિટનો, એ સાંભળીએ. टैबलो के लिए श्री पंकज मोदी को इंक्लूड किया जाता है सिलेक्शन कमेटी में, और टैबलो का फाइनलाइजेशन सिर्फ पंकज मोदी करेंगे. के नाते चुप रहे क्योंकि वो प्रधानमंत्री के भाई है, तो वो भी ठीक नहीं होगा. तो इसको अपॉइंट किया गया टैबलो फाइनल करने के लिए. प्रतिदिन उनको 10,000 रुपया दिया जाना है, ये सर्कुलर कहता है. उनको टीएडीए, उनको गाड़ी, उनका सारा इंतजाम वो करेंगे सरकार. और 25 अक्टूबर 2025 को डेप्यूटी सेक्रेटरी गवर्नमेंट ऑफ इंडिया ये सर्कुलर निकालती है. मुझे आपको कहना होगा, हाँ, अगर कोई परिवार का भी, किसी नेता का, अगर प्रधानमंत्री के परिवार का भी कोई एक्सपर्ट है और उसकी कोई ज़रूरत पड़े, उसको काम दे, उससे कोई प्रॉब्लम नहीं हो सकती है. पर ये कोई एक्सपर्ट नहीं है. टेबलो पंकज मोदी उनके रियल ब्रदर है, पंकज भाई दामोदर दास भाई मोदी. ये 11 मार्च 1981 में इंफॉर्मेशन डिपार्टमेंट में क्लास 3 की पोस्ट पे उसको नौकरी मिली थी. ये इनके साथ इनके सीनियर और शेड्यूल ट्राइब से आते हुए एमएम बुबड़िया, जीएम डामोर, वो भी सर्विस में थे. वो इनसे सीनियर थे पंकज भाई मोदी से, जो 1981 में क्लास 3 की पोस्ट पे नौकरी में लगे. अब जो एमएम बुबड़िया और डामोर शेड्यूल ट्राइब होते हुए भी क्लास 3 में से क्लास 1 ऑफिसर नहीं बन पाए. एक भी अधिकारी इनके साथ जो क्लास 3 में ज्वाइन हुआ था,
कोई भी क्लास 1 नहीं बन पाया। सिर्फ एक ही इंसान पंकज भाई मोदी क्लास 3 में ज्वाइन हुए थे, क्लास 1 बने। कैसे बने? 17 अप्रैल 2003 में इनको क्लास 3 में एक अपर स्केल का प्रमोशन मिलता है। वो प्रमोशन मिला, वो सबको मिलता है, उनको भी मिला। यहां से गेम शुरू होती है। 2008 जब आज के प्रधानमंत्री जी गुजरात के मुख्यमंत्री थे, 29 अप्रैल 2008 में पंकज भाई मोदी, जो कि क्लास 3 की हायर पोस्ट पे 2003 में आए थे, 2003 में क्लास 3 हायर पोस्ट, वहां से उनको 29 अप्रैल को क्लास 2 बनाया गया। अब हमारा गुजरात सिविल सर्विसेज क्लासिफिकेशंस रिक्रूटमेंट रूल्स 1967 है। वो रूल क्या कहता है कि अगर मुझे प्रमोशन क्लास 2 का मिलना है तो मैं जिस पोस्ट पे हूं वहां मुझे कम से कम 8 साल होना चाहिए। अब 2003 में जो क्लास 3 हायर स्केल में गए, उनसे आप 8 साल गिनो तो 2011 तक वो क्लास 2 नहीं बन सकता है। पर पंकज भाई मोदी क्लास 2 बन गए। क्लास 2 बनने के बाद क्लियर पोजीशन है कि क्लास 2 में आप जब जाते हो, तब क्लास 2 में जाने के बाद अगर आपको क्लास 1 का प्रमोशन मिलना है तो हमारा रूल्स 11 ये कहता है कि कम से कम 8 इयर्स एक्सपीरियंस आपको क्लास 2 की उस पोस्ट पे होना चाहिए, तभी आप क्लास 1 बन सकते हो। ये कब बने? 2008 में क्लास 2 ऑफिसर बने। 2014 में, माने सिर्फ 6 साल में, क्लास 2 से सीधे क्लास 1 बन गए, क्लास 1 ऑफिसर बन गए। उसके बाद એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ। 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી, બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં। 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો। जैसे एज के आधार पे सबको रिटायरमेंट आता है, 2016 में पंकज भाई मोदी इंफॉर्मेशन डिपार्टमेंट के मेन क्लास 1 की पोस्ट और किसको कितनी इश्तिहार देनी है नहीं देनी है उसके इंचार्ज बने, और 2016 में उसकी एज हो गई, रिटायर होना था। रिटायर होने के बाद बाकी लोग चले जाते हैं। एक प्रोविजन है कि अगर जिस जगह से आप रिटायर हो रहे हो वहां प्रमोशन से कोई जगह भरी नहीं गई है, वहां के लिए कोई ऑफिसर उपलब्ध नहीं है, तो नई रिक्रूटमेंट आए या कोई प्रमोशन से वहां आए, तब तक आपको मैक्सिमम 6 महीने तक कॉन्ट्रैक्ट बेस्ड रीअपॉइंटमेंट मिलती है। पंकज भाई को रीअपॉइंटमेंट मिल गई, हालांकि प्रमोशन से आने वाले लोग थे वहां पे। हमारा रीअपॉइंटमेंट का रूल्स है कि 2 से ज्यादा ऐसी रीअपॉइंटमेंट नहीं, फिर वो जगह भर देनी चाहिए। 16 से लेके बरसों तक वो जगह नहीं भरी गई। यही आदमी जो रिटायर हो गए हैं उसी टेबल पे, उसी जगह पे, हमारे रूल्स कहते हैं कि रिटायरमेंट के बाद अगर रीअपॉइंटमेंट भी देते हो तो उसी जगह नहीं देना चाहिए जिस जगह का जो काम था उस टेबल से हटाना चाहिए। बरसों तक रहे। जब जाके कुछ अधिकारियों ने कहा कि अब हम हाईकोर्ट में जाएंगे, गलत हो रहा है, तब कुछ महीने पहले उन्होंने वह पद छोड़ा और क्लास 3 में जो थे वो क्लास 1 बने। उनके साथ भर्ती हुआ एक भी आदमी शेड्यूल ट्राइब या शेड्यूल कास्ट, मैंने आपको नाम दिए, वो एसटी और एससी होते हुए भी वो क्लास 1 का है। तो भारत सरकार
इसको टेब्लो एक्सपर्ट मानती है और उसको पर दिन 10,000 से वहां काम दिया गया। ये 5 फर्म जो चुने गए, ये 5 कंपनीज को ही टेब्लो का ऑर्डर देना था। ये 5 के मेरे सवाल अब ये है कि ये 5 पार्टीज आपने चयन की तो उसके आधार क्या थे? आपने कैसे 5 पकड़े? ऐसा काम करने वाले देश में बहुत सारे लोग थे। दूसरा मेरा सवाल है कि आपने ये सारा गफला करने के लिए वर्ड यूज किया है पैसिटी ऑफ टाइम, माने हमारे पास वक्त की पाबंदी थी तो हम टेंडर नहीं मंगवा रहे हैं और सीधा ये 5 नाम तय करते हैं। तो मेरा ये सवाल है कि पैसिटी ऑफ टाइम कैसे हो सकता है? क्योंकि ये पॉसिटी ऑफ टाइम तब आता है जब કોઈ નેચરલ તો શક્તિસિંહ આગળ ઘણું બધું કહે છે કે 150 વર્ષની જયંતિ ઉજવવાની હતી ત્યારે સરકારને ખબર હતી, નરેન્દ્ર મોદીને ખબર હતી, તો તાત્કાલિક આ જે 5 કંપનીઓને કામ આપવામાં આવ્યું અને એમાં કયા ટેબલો પસંદ કરવા, શું કરવું, એની એપોઇન્ટમેન્ટ પણ અને ટેબલોની પસંદગી, કંપનીઓની પસંદગી નરેન્દ્ર મોદીએ એના ભાઈને કેમ સોંપી? પંકજ મોદી. આ પેલા પણ એની સામે ઘણા બધા વિવાદો થયા છે પંકજ મોદી સામે। તો એક બાજુ નરેન્દ્ર મોદી એવું કહે છે કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, તો આ શું છે? શું છે આ પંકજ મોદીએ કર્યું એ શું છે? સાંભળીએ આપણે મોદી સાહેબે જે કહ્યું તું ખાતો નથી, ખાવા દેતો નથી। न खाऊंगा न खाने दूंगा। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની વડપણ હેઠળની સરકારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પંચાલ બોલી રહ્યા છે, જગદીશ પંચાલ। એવા એક પણ ભ્રષ્ટાચાર થયા નથી અને જ્યારે પણ ભ્રષ્ટાચાર કદાચ કોઈ કરે છે તો એનડીએની સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય, એ કોઈને છોડતી નથી। આ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ છે એ પણ કહી રહ્યા છે હું ખાતો નથી, ખાવા દેતો નથી। मोदी जी और हेड़कोंड अड्डाड़तारे, मैं न खाऊंगा न खाने दूंगा। ಒಂದ್ ಕಡೆ ನ ಖಾऊंगा ನ ಖಾನೆ दूंगा ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರಿ, ಇನ್ನೊಂದು ಕಡೆ તો આ રાષ્ટ્રીય મુદ્દો બનાવી દીધો તો હું ખાતો નથી, ખાવા દેતો નથી, અને એટલા માટે આજે આ વાત કરવી પડે છે કાલચક્રમાં કે મોદી સાહેબે આપને બધાને વચન આપ્યું હતું, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે, કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી। તો પંકજ મોદી સામે પગલા ભરો, હિંમત હોય તો પગલા ભરો। તો સાચું માનીએ અમે કે તમે જે કહી રહ્યા હતા હું ખાતો નથી, ખાવા દેતો નથી, કેમ આવું? તો આ સવાલ છે આજે કાલચક્રમાં। નરેન્દ્ર મોદી કેવું જુઠ્ઠું બોલ્યા હતા, કેવા જૂઠાણાઓ ચલાવ્યા હતા, એનું શ્રેષ્ઠ ઉદાહરણ એના નાના ભાઈ પંકજ મોદી છે। બસ આજે આટલું જ, અને આવી જ બાબતો પર રોજ સવારે આપણે ચર્ચા કરતા રહીશું કાલચક્રમાં। નમસ્તે।